22મીના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રામપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શિલ્પાબેન રાજેશકુમાર રાવળ ચૂંટાઈ આવ્યા હતા. રામપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. 22મીના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રામપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શિલ્પાબેન રાકેશકુમાર રાવળ ચૂંટાઈ આવ્યા. તારીખ 9 જુલાઈના રોજ રામપુરા ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતના તલાટીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આજે ડેપ્યુટી સરપંચ તરીકે ભાનુભાઈ શંકરભાઈ બારૈયા બિનહરીફ ચૂંટાયા હતા. ગ્રામજનોએ ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું. આજરોજ અમારા રામપુર ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી. એમાં હું બારિયા ભાનુભાઈ શંકરભાઈ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યો છું અને અમારા પંચાયતના જે પેનલના સભ્યો છે બધા અને સરપંચશ્રી બધાનો સહકારથી મને બિનહરીફ તરીકે જાહેર કર્યો છે. તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પબ્લિક તમને ચૂંટી લે એ બારમાં તમે શું કરશો? બસ ગામની કોઈ ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશ. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.